સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર ખાતે આવેલ કાળુભા નદીમાંથી બે રોકટોક ખનન થવાની વાત સાચી પડી। કારણ કાળુભા નદીમાંથી ગેરકાયદેસર ખનન ભરીને જઈ રહેલા ડમ્પર ચાલકનો નડ્યો અકસ્માત। ડમ્પર ચાલક કાળુભા નદીમાંથી કાળી રેતી ભરીને હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો। એ સમયે સણોસરા ગામ અને 5 તલાવડા વચ્ચે ડમ્પર પલટી મારી ગયું હતું। આ બનાવમાં ડમ્પર ચાલકના હાથ અને પગ દબાઈ જતા ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જોકે કાળુભા નદીમાં વર્ષોથી ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ ચાલી રહેલી છે। આમ છતાં ભાવનગરનું ખનિજ વિભાગ કાર્યવાહી કરવામાં કેમ ઉતરે છે? રિપોર્ટર જયદીપ સણોસરા। આપની આસપાસ બનતી ઘટનાઓની જાણકારી મેળવવા માટે અમારી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો। સાથે જ બેલનું બટન પણ દબાવો, જેથી અમારા બ્રેકિંગ સમાચારો આપને મળતા રહે। ખાસ અમારી ન્યૂઝ ચેનલની લિંક આપના સ્નેહીજનોને શેર કરવા પણ વિનંતી છે। આભાર। ઘડીકમાં વાત ન આવે।